विद्यार्थी मित्रों आप सौનું स्टडी पेनल पर हार्दिक स्वागत है। आजना वीडियो में आपणे धोरण 9 प्रकरण 7 गणितનું त्रिकोण જોઈશું। તમને બધાને ખબર હશે કે આપણે હવે એનસીઈઆરટી નો સિલેબસ ફોલો કરીએ છીએ, તો આ છે એનસીઈઆરટી માંથી જ આ પ્રકરણ લેવામાં આવ્યું છે। હવે ત્રિકોણની અંદર આપણે જો કે ધોરણ 7 ધોરણ 8 બંને ધોરણની અંદર ત્રિકોણ વિશે અભ્યાસ કર્યો જ છે। હવે આ વર્ષે જે છે તે આપણે ત્રિકોણની એકરૂપતાની અમુક શરતો વિશે અભ્યાસ કરીશું। તમે અહીંયા ચિત્રમાં જોઈ શકો છો બાખુબા શરત, બાબાબા શરત, કાકબા શરત, ખૂબાખુ શરત અને ખુખુબા શરત વિશે આપણે આ પ્રકરણમાં જોઈશું। જો વિદ્યાર્થી મિત્રો તમે આ ચેનલ પર નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી દેજો, જેથી કરીને આગળ આવતા વિડીયો પણ તમે જોઈ શકો। ચાલો હવે જોઈએ। આમાંથી ઘણા બધા વિદ્યાર્થીઓને ઘણી બધી YouTube ચેનલ પણ એવું કહે છે કે પુસ્તકની જરૂર નથી હોતી, આપણે એમનેમ જ અન્ય વસ્તુઓનો ઉપયોગ કરીને સીધા ભણી શકીએ। खोटी वस्तु है। व्यवस्थित रीते जो पुस्तक ने वांचवामां आवे, पाठ्यपुस्तक ने वांचवामां आवे तो तमारे बीजी कोई वस्तुनी जरूर पड़ती नहीं। तो चालो जोईए 7.1 प्रस्ताविक। तमे अगाउना धोरणमां त्रिकोण, ट्रायंगल अने तेमना विविध गुणधर्मों विषे अभ्यास कर्यो छे। તમે જાણો છો કે ત્રણ પરસ્પર છેદતી રેખાઓથી બનતી બંધ આકૃતિને ત્રિકોણ કહે છે। જો આપણને બધાને ખબર છે કે ત્રણ પરસ્પર જે રેખાઓ બંધ બેસતી આકૃતિ બનાવે, બંધ બેસતી મતલબ આ આકૃતિ ક્યાંયથી ખુલ્લી નથી, બધી બાજુથી જોઈએ તો પેક છે, એટલે આને જે છે આવી રીતે જેને ત્રણ બાજુઓ હોય છે અને ત્રણ ખૂણાઓ હોય છે તેને આપણે ત્રિકોણ કહીએ છીએ। બીજું ટ્રાય, ઇંગ્લિશમાં એને ટ્રાયંગલ કહેવાય છે। ટ્રાય અથવા ત્રી એટલે ત્રણ। त्रिकोण ने त्रण बाजुओ, त्रण खूणाओ अने त्रण शिरोबिंदुओ होय छे। उदाहरण तरीके त्रिकोण एबीसी ने त्रिकोण एबीसी तरीके दर्शावी शकाय छे। जो दरेक जग्याए आपणे आगळ त्रिकोण लखवानी जरूर नथी होती, आपणे एना बदले जे छे आ त्रिकोणनो जे सिम्बल छे एने आपणे यूज करीए छीए। एना संकेतनो उपयोग करीने आपणे लखीए छीए त्रिकोण एबीसी तरीके दर्शावी शकाय छे। हवे जुओ आकृति 7.1। अहींया आकृति 7.1 आपेल छे। त्रिकोण एबीसी ની ત્રણ બાજુઓ AB, BC અને CA। જુઓ આ પહેલી બાજુ AB, આ બીજી બાજુ BC અને આ ત્રીજી બાજુ CA છે। હવે અને તેના ત્રણ શિરોબિંદુ ABC છે। જુઓ આ પહેલું શિરોબિંદુ A, બીજું શિરોબિંદુ B અને ત્રીજું શિરોબિંદુ જે છે તે C છે। હવે તેને ત્રણ ખૂણા પણ છે। પહેલો ખૂણો આ A ખૂણો, ખૂણો B અને ખૂણો C। આ પ્રકરણમાં તમે ત્રિકોણની એકરૂપતાની શરતો, ત્રિકોણના કેટલાક વધુ ગુણધર્મોનો વિસ્તૃત અભ્યાસ કરશો। જુઓ આ પ્રકરણની અંદર આપણને શું શું શીખવવામાં આવશે। આ પ્રકરણની અંદર આપણે ત્રિકોણની એકરૂપતા અને એ એકરૂપતા માટે કઈ કઈ શરતો આપણે ધ્યાનમાં રાખવી જોઈએ જેથી કરીને આપણે ત્રિકોણને એકરૂપ સાબિત કરી શકીએ, અને ત્રિકોણના કેટલાક વધારાના ગુણધર્મો વિશે પણ આપણે વિસ્તૃત અભ્યાસ કરીશું। અગાઉના ધોરણમાં આમાંના મોટા ભાગના ગુણધર્મો તમે ચકાસ્યા છે। હવે આપણે તેમાંના કેટલાક ગુણધર્મો સાબિત કરીશું। જો કે ધોરણ 7 ની અંદર અને 8 ની અંદર તમને ખબર હોય તો ત્રિકોણની એકરૂપતા કરીને આખો એક પાઠ આવતો, પણ એ ખાલી જે છે તે શરૂઆતનું થોડુંક જ કહેવાય ને કે પ્રસ્તાવના અથવા તો એનો પરિચય જ આપતો હતો। હવે આપણે એને અહીંયા ડિટેલમાં વિસ્તારથી જોઈશું। ચાલો જોઈએ 7.2 ત્રિકોણની એકરૂપતા। હવે આપણે જોઈએ કે ત્રિકોણની એકરૂપતા એટલે શું। તમે એવું અવશ્ય જોયું હશે કે તમારા એક જ માપના બે ફોટાની નકલ સમાન છે। તે જ પ્રમાણે સમાન માપની બે બંગડીઓ એક જ બેંક દ્વારા આપવામાં આવતા એટીએમ કાર્ડ પણ સમાન આકારના હોય છે। તમે યાદ કરી શકો કે એક જ વર્ષમાં બનેલા રૂપિયાના સિક્કાઓને એકબીજા પર ગોઠવતા તે એકબીજા પર બરાબર આવી જાય છે। જો હવે એકરૂપતા એટલે શું। પહેલા તો તમે જો જ્યારે પાસપોર્ટ સાઇઝની ફોટોકોપી કઢાવવા જતા હોય, આપણે આપણા ફોટોગ્રાફ કઢાવવા જતા હોય, ફોટો લેવા જઈએ તો આપણે જોઈએ છીએ કે એક ફોટો જે છે તે બીજા ફોટા ઉપર બંધ બેસતો આવી જાય છે, मतलब નકલો સમાન છે। પછી જે સ્ત્રીઓ જે છે શણગાર કરતી વખતે હાથમાં જ્યારે બંગડીઓ પહેરે છે ત્યારે પણ આપણે જોઈએ છીએ કે બંને બંગડીઓ જે છે તે બંને હાથમાં જતી હોય છે, मतलब એ બરાબર એક સમાન હોય છે। બીજું અહીંયા ઉદાહરણ આપવામાં આવ્યું છે એટીએમ કાર્ડનું। જો કે બધા બેંકના એટીએમ કાર્ડનું જે છે ને લંબાઈ ને પહોળાઈ તો સરખી જ હોય છે, કેમ કે આપણે એક બેંકનું એટીએમ કાર્ડ અન્ય બેંકના એટીએમ કાર્ડમાં ઉપયોગ કરી શકીએ છીએ, એટલે જે છે તેની લંબાઈ, પહોળાઈ અને જાડાઈ લગભગ બધાની સરખી હોય છે, તો એ સમાન આકારના છે। હવે આપણે એ જોઈએ કે એક વર્ષની અંદર બનેલા સિક્કા। જો જ્યારે આપણા હાથમાં કોઈ સિક્કો હશે તો તમે જોઈ શકશો કે એની અંદર વર્ષ લખેલું હોય છે। જો એ વર્ષ જે છે એ વર્ષ સમાન હશે તો એ સિક્કાની જે ગોળાઈ જે છે તે સરખી હશે। તમને યાદ છે
તમને યાદ છે કે આવી આકૃતિઓને શું કહેવાય છે? ખરેખર આવી આકૃતિઓને એકરૂપ આકૃતિઓ કહેવાય છે. આવી આકૃતિઓને શું કહેવાય? આવી આકૃતિઓને એકરૂપ આકૃતિઓ કહેવાય છે. બધી રીતે સમાન અથવા જેમના માપ અને આકાર બંને સમાન હોય તેવી આકૃતિઓ. જો એકરૂપ એટલે શું ખબર છે? બધી રીતે સમાન હોય ને એવી આકૃતિઓ, જેના માપ આકાર મતલબ બધી વસ્તુ સમાન હોય એને એકરૂપ આકૃતિઓ કહેવાય છે. હવે સમાન ત્રિજ્યાવાળા બે વર્તુળ કાગળમાંથી કાપો અને એકબીજા પર ગોઠવો. તમે શું અવલોકન કર્યું? ચાલો કાપીએ. જુઓ, આ એક છે જેનો સમાન ત્રિજ્યા મતલબ 3 સેન્ટીમીટર આપણે આની ત્રિજ્યા લીધી છે. હવે આપણે બીજું વર્તુળ કાપીએ તો એની પણ જે છે તે આપણે ત્રિજ્યા લીધી છે 3 સેન્ટીમીટર. હવે જ્યારે આ બે વર્તુળોને એકબીજા ઉપર ગોઠવવામાં આવશે તો આપણે જોઈશું કે તેઓ એકબીજા ઉપર સંપૂર્ણપણે બંધ બેસી જાય છે. અર્થાત આપણે તેમને એકરૂપ વર્તુળો કહીશું. જો આ બંનેનું તમે જુઓ ને તો ત્રિજ્યા જે છે તે 3 સેન્ટીમીટર છે. આની ત્રિજ્યા પણ 3 સેન્ટીમીટર છે અને આની ત્રિજ્યા પણ 3 સેન્ટીમીટર છે. એટલે તમે જુઓ કે આ બંને વર્તુળ જે છે તે માપમાં સરખા છે, એક સરખા દેખાય છે, એટલે તે એકરૂપ કહી શકાય છે. સમાન બાજુઓ ધરાવતા એક ચોરસ પર બીજો ચોરસ મૂકી. જુઓ આકૃતિ 7.2. જુઓ આ અહીંયા બે ચોરસ આપેલા છે અને બંને સમાન આકૃતિ ધરાવે છે. હવે આ ચોરસને જો આ ચોરસની ઉપર મૂકવામાં આવે તો એ બંને ચોરસ જે છે એ એકબીજાને સંપૂર્ણપણે બંધ બેસી જાય છે અને કવર કરશે. તો આપણે તેને કેવા કહીશું? આપણે તેને એકરૂપ ચોરસ કહીશું. અથવા સમાન બે બાજુવાળા સમબાજુ ત્રિકોણને એકબીજા પર મૂકીને તમે જોઈ શકો છો કે આ બંને ચોરસ તથા બંને સમબાજુ ત્રિકોણ એકબીજા સાથે એકરૂપ થશે. જુઓ આ એક સમબાજુ ત્રિકોણ છે, સમબાજુ ત્રિકોણ બરાબર છે. આ બીજો સમબાજુ ત્રિકોણ છે. આ હકીકતમાં જોવા જઈએ ને તો હવે આપણે આને જો ધ્યાનથી જોઈએ ને તો આપણને ખબર પડે કે આ બંને ત્રિકોણ સરખા જ છે. બરાબર છે. આ હકીકતમાં સમદ્વિબાજુ ત્રિકોણ છે. સમદ્વિબાજુ ત્રિકોણ છે કારણ કે આની બે જ બાજુ બરાબર છે. તો આપણે આને સમબાજુ નહીં સમદ્વિબાજુ ત્રિકોણ કહીશું. તો આની આ સાઈડ, આ બાજુ અને આ બાજુ, પછી આ ત્રિકોણની આ બાજુ અને આ બાજુ જે છે તે સમાન છે. એટલે આપણે કહીશું કે આ ત્રિકોણ જે છે તે કેવો છે? એકરૂપ ત્રિકોણ છે. ચાલો હવે આગળ જોઈએ. તમને થશે કે આપણે શા માટે એકરૂપતાનો અભ્યાસ કરીએ છીએ? તમે બધાએ ફ્રીજમાં રહેલ બરફની ટ્રે જોઈ હશે. તમે જોઈ શકો છો કે બરફ બનાવતા ખાનાઓ એકરૂપ છે. જુઓ બરફ તો બધાએ જોયો હશે અને બરફ જે ટ્રેમાં આપણે પાણી મૂકીને બરફ જમાવીએ છીએ એ પણ આપણે બધાએ જોઈએ છે. તો આપણે જો એને વ્યવસ્થિત રીતે જોયું હોય તો તેની અંદર જે ખાના હોય છે તે ખાના બધા સમાન હોય છે, બધા એકરૂપ હોય છે. અર્થાત આપણે જેવો બરફ કાઢીએ તો એના બરફના ચોસલા જે છે તે એક સરખા નીકળતા હોય છે. આ ટ્રેમાં બરફ જમાવવા માટેના બીબાઓની છાપ પણ એકરૂપ હશે. બધા જ કદાચ લંબચોરસ, વર્તુળ કે ત્રિકોણાકાર હોઈ શકે છે. જો આમાં તમારી ટ્રે ઉપર આધાર રાખે કે એનો આકાર કેવો છે, એની અંદરના જે ચોસલા છે એ કેવા જઈએ તો કે ચોરસ છે કે વર્તુળાકાર છે કે ત્રિકોણાકાર છે. પણ જે પણ હશે બધા સરખા જ હશે. જો ત્રિકોણાકાર હશે તો બધા ત્રિકોણ સરખા જ હશે. આથી જ્યારે પણ સમાન વસ્તુઓનું નિર્માણ કરવાનું હોય ત્યારે તેમના બીબા બનાવતી વખતે એકરૂપતાની સંકલ્પનાનો ઉપયોગમાં લેવાય છે. જુઓ હવે એકરૂપતાનો ઉપયોગ ક્યાં થાય છે? જ્યારે આવા બીબા બનાવવાના હોય. બરાબર છે. મતલબ એક બીબાની અંદરથી આવી રીતે કેટલી બધી ટ્રેઓ બનતી હોય છે. આવું બનાવવા માટે આપણે એકરૂપતાનો અભ્યાસ કરેલો હોય તો આપણે તેનો ઉપયોગ કરી શકીએ છીએ. ક્યારેક તમારી પેનમાં નવી રિફિલ નાખવામાં તમને મુશ્કેલી થતી હોય છે. આવું થવાનું કારણ એ છે કે નવી રિફિલ એ મૂળ રિફિલના કદ અને આકારની ન હોય. સ્પષ્ટપણે જો બે રિફિલ સમાન કે એકરૂપ હોય તો તે બંધ બેસતી આવે જ. જો હવે આમાં શું કહે છે કે નવી પેન આપણે જ્યારે પેન પૂરી થઈ જાય છે તો એમાં રિફિલ નાખતા હોઈએ છીએ ત્યારે ઘણી વખત કોઈ બીજી રિફિલનો પણ આપણે અંદર પ્રયત્ન કરતા હોઈએ છીએ કે મારી પાસે વધારાની રિફિલ પડેલી છે તો ચાલો મારી પેનમાં નાખી જોઉં, જો ચાલી જાય તો ચાલી જાય. ઘણી વખત ટૂંકી થઈ જાય, ઘણી વખત લાંબી થઈ જતી હોય છે. લાંબી હોય તો આપણે કાપી નાખીએ છીએ અને ટૂંકી હોય તો લોકો એમાં દિવાસળીને એવું મૂકીને પણ એને બરાબર કરી દેતા હોય છે. પણ તો એને એકરૂપ કહેવાય નહીં. જો એ એકરૂપ, બંને રિફિલ એકરૂપ હોય તો એ આરામથી આપણી જૂની પેનની અંદર ફિટ બેસી જાય. આમ તમે રોજબરોજના જીવનમાં એકરૂપ વસ્તુઓનો ઉપયોગ કરતા હોય તેવા અનેક ઉદાહરણો છે. જો આપણા રોજિંદા જીવનમાં આપણે એકરૂપ વસ્તુઓનો ઘણા બધા જગ્યાએ ઉપયોગ કરતા હોઈએ છીએ. જોઈએ તમે એકરૂપ આકૃતિઓના વધુ ઉદાહરણ વિચારી શકો? ચાલો જોઈએ. સૌથી પહેલું ઉદાહરણ જે છે તે હવે આપણે અહીંયા જોઈશું.
એક સરખા સિક્કા, જેમ કે ₹2.5 સિક્કા. હવે જો ₹2.5 સિક્કા હોય તો આપણે જોઈ શકીએ કે એ બંને સિક્કા કેવા હોય છે કે એક સરખા હોય છે. હવે જોઈએ પત્તા. આપણે જો સાતમ આઠમ હોય એટલે બધા પત્તા ઘરે રમતા જ હોય છે, બરાબર છે. તો પત્તા પણ જે છે તે એક સરખા જ હોય છે, એટલે એકરૂપ હોય છે. 52 પત્તા એકરૂપ હોય છે. ઈંટો એક જ પ્રકારની, કોઈ એક મકાન બનાવવા માટે જ્યારે ઈંટો વપરાતી હોય છે તો બધી ઈંટો એક જ પ્રકારની બનેલી હોય છે. એનું કારણ છે કે એક જ બીબામાંથી બનેલી હોય છે. પછી છે ઘરની બારીઓ, એક સરખી ડિઝાઇન. જો ઘરની અંદર અત્યારે તમે જોશો ને તો 3 બારીવાળા અમુક ઘર હોય છે, અને અમુક રૂમની અંદર આપણે 2 બારીઓ રાખતા હોઈએ છીએ. તો 2 બારીવાળી તમે જેટલું જોશો એ બધી સમાન હશે, એકરૂપ હશે. 3 બારીઓવાળી સાથે જ્યારે 3 બારીઓવાળી બીજી બારીઓની સરખામણી કરીશું ત્યારે એ પણ એકરૂપ અને સમાન હોય છે. ફ્લોરની ટાઇલ્સ, આપણા ઘરની અંદર અથવા તો બાથરૂમમાં કે ક્યાંય વોશરૂમમાં ક્યાંય આપણે જે ટાઇલ્સ લગાડીએ છીએ એ ટાઇલ્સ પણ કેવી હોય છે, એકબીજાને એકરૂપ જ હોય છે. ભલે ડિઝાઇન અંદર કંઈ પણ બનતી હોય પણ ટાઇલ્સ બધી જે છે તે એકરૂપ હોય છે. બ્રેડની એક સરખી સ્લાઇસ, આપણે બ્રેડનું પેકેટ લઈ આવીએ તો એની જે સ્લાઇસ હોય છે એ બધી એક સરખી હોય છે, તો આપણે તેને એકરૂપ કહી શકીએ છીએ. શર્ટના બટન, તમારા શર્ટના બધા બટન એક સરખા હોય છે, કેમ કે ગાજ સામે જે છે એ એક માપના બનાવવામાં આવે છે, એટલે બધા બટન જે છે તે સરખા હોય છે. પછી આઈસ ટ્રેમાંથી બનેલા બરફના ટુકડા. હવે આઈસની જે આપણી જે બરફ બનાવવાની જે ટ્રે હોય છે એમાંથી બરફ જમાવવાની જે ટ્રે હોય છે એના બરફના ટુકડા પણ એક સમાન અને એકરૂપ હોય છે. હવે નીચેનામાંથી કઈ આકૃતિઓ 7.31 માં આપેલ ચોરસને એકરૂપ નથી? જુઓ, આ આપણે એક કુલ આપણને અહીંયા 4 આકૃતિ આપેલ છે. 4 આકૃતિની અંદર આપણને કીધું છે કે આ જે 7.3 ની એક આકૃતિ છે એને એકરૂપ નથી. તો જો આ તમે ચોરસ જોશો તો મોટી આની કહેવાય ને કે આનું કદ મોટું છે, એમ આની લંબાઈ અને પહોળાઈ પણ મોટી છે, બરાબર છે. આની બાજુ મોટી છે, તો આ બંને જે છે તે આને બરાબર એકરૂપ છે નહીં. જ્યારે ચોથા નંબરનું ચોરસ આપણને ખબર પડે છે કે આ એકરૂપ છે. જો વિદ્યાર્થી મિત્રો તમે વ્યવસ્થિત રીતે ખાલી NCERT ને વાંચો ને તો તમારા મોટા ભાગના પ્રશ્નો હલ થઈ જતા હોય છે. પણ આપણે શું કરીએ કે અહીંયા છે ત્યાં છે બધી અલગ અલગ કેટલી વસ્તુઓ જોતા હોઈએ છીએ. હકીકતમાં આપણે ખાલી આને જ વ્યવસ્થિત રીતે વાંચવાની જરૂર છે. આકૃતિ 7.32 અને 7.33 માં દર્શાવેલ મોટા ચોરસ સ્પષ્ટપણે આકૃતિ 7.3 ને એકરૂપ નથી. હા, ખબર છે આપણને કે આ અને આ 2 અને 3 એ આકૃતિ 7.31 ને અનુરૂપ નથી, પરંતુ આકૃતિ 7.34 વાળો ચોરસ એ આકૃતિ 7.31 વાળા ચોરસને એકરૂપ છે. અર્થાત આ જે 4 નંબરની આકૃતિ છે 7.3 માં એ અને આ 1 નંબરની આકૃતિ એ બંને એકરૂપ છે. ચાલો આપણે 2 ત્રિકોણની એકરૂપતાની ચર્ચા કરીએ. તમે જાણો જ છો કે એક ત્રિકોણની બાજુઓ અને ખૂણાઓ બીજા ત્રિકોણને અનુરૂપ બાજુઓ અને ખૂણાઓને સમાન હોય છે, તો તે 2 ત્રિકોણ એકરૂપ કહેવાય. જુઓ, હવે એકરૂપ ત્રિકોણ કોને કહેવાય કે કોઈ એક ત્રિકોણની બાજુઓ જે છે અને ખૂણાઓ બીજા ત્રિકોણના ખૂણા અને બાજુને સમાન હોય છે, એને અનુરૂપ હોય છે, તો એને આપણે બંને ત્રિકોણને એકરૂપ ત્રિકોણ કહી શકીએ છીએ. હવે આકૃતિ 7.4 માં આપેલ ત્રિકોણ પૈકી કયા ત્રિકોણ એ ત્રિકોણ ABC ને એકરૂપ છે? ચાલો જોઈએ. હવે ચાલો જો અહીંયા આપણને 4 ત્રિકોણ આપેલ છે, બરાબર છે. તો હવે જે આ એક ત્રિકોણ છે, બરાબર છે, 7.4 માં જે ત્રિકોણ આપેલા છે તો ત્રિકોણ ABC, જો આ ત્રિકોણ ABC છે તો આને એકરૂપ કયા છે? તો હવે ધ્યાનથી તમે જોજો. સૌથી પહેલા આની જે છે આ ત્રિકોણની જે બાજુઓ જે છે તમે અહીંયા જોશો AB, BC અને CA. તો AB કેટલી છે? 4.5 છે. પછી BC કેટલી છે? તો કે 5 સેન્ટીમીટર છે. અને AC કેટલી છે? તો કે 4 સેન્ટીમીટર છે. હવે આપણે એવા ત્રિકોણ શોધવાના છે કે જેની ત્રણેય બાજુઓ જે છે તે સરખી હોય. જુઓ, આમાં 4.5 સેન્ટીમીટર છે, હા છે. 4 સેન્ટીમીટર છે, હા છે. 5 સેન્ટીમીટર પણ છે. એવી રીતે અહીંયા 4 સેન્ટીમીટર છે, 4.5 સેન્ટીમીટર છે, 5 સેન્ટીમીટર છે. એવી રીતે અહીંયા 4.5 સેન્ટીમીટર, 4 સેન્ટીમીટર અને 5 સેન્ટીમીટર છે. તો આ ચારે તો બરાબર થઈ ગયા, એકરૂપ થઈ ગયા. હવે તમે આ ત્રિકોણ જુઓ, STU. હવે અહીંયા ધ્યાનથી જોઈએ ને તો આ ત્રિકોણ 5 સેન્ટીમીટર છે. આની જે આ બાજુ રહી ST જે બાજુ છે એ કેવી છે? તો કે 5 સેન્ટીમીટર છે. આ SU બાજુ 5 સેન્ટીમીટર છે અને TU બાજુ પણ 5 સેન્ટીમીટર છે. તો આનાથી આપણે કહી શકીએ કે આ એક ત્રિકોણ ભિન્ન છે, આ બધા કરતા એક અલગ છે. હવે આપણે જોઈએ અહીંયા શું સમજૂતી આપી છે.
જો અહીંયા બીજું અંદર ખૂણા પણ જોવાની જરૂર અગત્યતા હતી. શું છે તો કે જો હવે આપણે ખૂણા પણ અનુરૂપ હોવા જોઈએ. અનુરૂપનો અર્થ શું છે ખબર છે કે આને આપણે ત્રિકોણ એબીસી લખીએ ને તો આને શું લખવાનો થાય તો કે આને પીક્યુઆર લખવાનો થાય. કઈ રીતે પીક્યુઆર? જો અહીંયા એક ખૂણો બનાવેલો છે તો અહીંયા ખૂણાની જે છે એક રેખા બનાવેલ છે, તો આ બંને જે ખૂણા છે તે કેવા કહેવાય? એકબીજાને સંગત છે, અર્થાત એકબીજાને સમાન છે. હવે અહીંયા જો બી માં બે રેખાઓ બનાવેલી છે તો અહીંયા ક્યુ માં બે રેખાઓ બનાવેલી છે, તો હવે બી અને ક્યુ જે છે એ સમાન કહેવાય છે. પછી અહીંયા જે 5 સેન્ટીમીટર વાળો જે છે એની પછી 5 સેન્ટીમીટર અને 4 સેન્ટીમીટરની વચ્ચે સી ખૂણો પડે છે, તો અહીંયા 5 સેન્ટીમીટર અને 4 સેન્ટીમીટરની વચ્ચે આર ખૂણો પડે છે, તો આ ખૂણો અને આર ખૂણો અને સી આ બંને સમાન છે. ચાલો હવે જરાક જોઈએ આની સમજૂતી. આકૃતિ 7.4 માં 2 થી 5 સુધી દરેક ત્રિકોણ કાપો અને તેને પરિભ્રમણ આપી ત્રિકોણ એબીસી પર બંધ બેસતા કરવા પ્રયત્ન કરો. જુઓ આને કાપીને પ્રયત્ન કરજો કે કાપીને કરવાનો કોઈ જરૂર નથી, કારણ કે માપ આપણને આપેલા છે એટલે આને કાપવાની જરૂર રહેતી નથી. તમે જોઈ શકશો કે આકૃતિ 7.4 ના ત્રિકોણો 2, 3 અને 4 અર્થાત આ 2, 3 અને આ 4 એ ત્રિકોણ એબીસી ને એકરૂપ છે. બિલકુલ આ ત્રિકોણ 2, 3 અને 4 એ ત્રિકોણ 1 ને એકરૂપ છે. આકૃતિ 7.4 માં 5 માં રહેલ ત્રિકોણ ટીએસયુ, જો આ ત્રિકોણ છે ટીએસયુ એ ત્રિકોણ એબીસી ને એકરૂપ નથી. અને એકરૂપ નહીં હોવા પાછળનું કારણ શું છે? કેમ કે જો આમાં પેલા તો ખૂણા નથી બતાવેલા, બીજું કે આની જે બાજુ આપેલી છે ત્રણેય બાજુ બરાબર છે, તો આ સમબાજુ ત્રિકોણ તરીકે ઓળખીએ છીએ. અર્થાત અને આ જો આ બધા ત્રિકોણ વિષમબાજુ ત્રિકોણ છે, કેમ કે ત્રણ બાજુ કેવી છે? અલગ અલગ છે. એટલે આ બધા ત્રિકોણ વિષમબાજુ ત્રિકોણ છે અને આ ત્રિકોણ જે છે તે સમબાજુ ત્રિકોણ છે, એટલે આ અલગ પડી જાય છે. ચાલો આગળ જોઈએ. જો ત્રિકોણ PQR એ ત્રિકોણ ABC ને એકરૂપ હોય તો આપણે ત્રિકોણ PQR એકરૂપ ત્રિકોણ ABC લખીએ છીએ. જો આ બંને ત્રિકોણ એકરૂપ હોય ને તો એને જો આ નિશાની વડે દર્શાવાય છે. જો આ નિશાની કદાચ તમને અહીંયા વ્યવસ્થિત રીતે નહીં દેખાતી હોય તો હું તમને અહીંયા આ નિશાની જે છે તે બતાવીને દેખાડું છું. જો આ નિશાની કઈ રીતે બનેલી છે ખબર છે? જો બે બરાબર લખેલા છે, ક્યાં ગઈ? હા જો આવી રીતે બરાબરની નિશાની બનાવેલી છે, પછી અહીંયા આપણે આવી રીતે આમ બનાવીશું તો આ એકરૂપની નિશાની, એકરૂપતાની નિશાની છે, એને આવી રીતે અહીંયા લખાય છે. ચાલો હવે ફરીથી આપણે આપણી લેઝર પેનનો ઉપયોગ કરીશું. જ્યારે ત્રિકોણ PQR એકરૂપ ત્રિકોણ ABC હોય ત્યારે ત્રિકોણ PQR ની બાજુઓ એ ત્રિકોણ ABC ની બાજુઓને ABC ની અનુરૂપ બાજુઓને સમાન રીતે બંધ બેસે અને ખૂણાઓ માટે પણ આમ જ બને. જુઓ હવે આનો અર્થ ખરેખર સમજવા જેવો છે. ઘણા બધા વિદ્યાર્થી મિત્રોને આ બાબતે શંકા હશે. હવે આમાં જો આ લોકો શું કહેવા માંગે છે એ આપણે સમજવાની ખૂબ જરૂર છે. ચલો હાઇલાઇટર આપણે લઈ લઈએ અને એનો કલર લઈ લઈશું લાલ, જેથી કરીને ચોખ્ખું દેખાય. ચલો હવે આપણને જો આ બાજુ દીધી છે ને જે 4.5 સેન્ટીમીટર વાળી, એ કઈ બાજુને અનુરૂપ છે ખબર છે? જો આ બાજુને અનુરૂપ છે, બરાબર છે. હવે તો આને લખાય કઈ રીતે? તો આને લખીશું કઈ રીતે? A B અહીંયા સંગતતાની નિશાની કરી દઈશું અને છે Q P. ના, આવી રીતે ના લખાય આને. તો આને લખાય કઈ રીતે? ચાલો જો ધ્યાનથી જોજો. હવે આપણે એ જ વસ્તુ સમજવાની છે અને લખવાની. જો અહીંયા એમાં કેવો ખૂણો છે? તો કે એક રેખાવાળો ખૂણો છે, તો આપણે એને પેલા લીધો છે, બરાબર છે. તો હવે અહીંયા એક રેખાવાળો ખૂણો કયો છે? તો કે આ છે, તો આપણે P ને પેલા લેવો પડે. QP લખાય નહીં, P અને Q આ રીતે વ્યવસ્થિત રીતે આને લખી શકાય છે. આવી જ રીતે અન્ય બાજુઓની પણ જ્યારે આપણે સરખામણી કરીએ છીએ ત્યારે આપણે ખાસ ધ્યાન રાખવાનું. જો હવે આપણે આ બાજુની સરખામણી કરીએ, બરાબર છે, 5 સેન્ટીમીટર વાળી, તો કઈ છે? એ આ છે. હવે QR લખવું કે RQ લખવું આપણને ખબર નથી, તો ચાલો આપણે અહીંયા લઈએ છીએ પેલા બે રેખાવાળો ખૂણો, અર્થાત ખૂણો B અને બીજો છે C. આ બાજુ લઈ લીધી. તો હવે આમાં કયું લેવાનું? તો કે બે રેખાવાળો ખૂણો કયો છે? તો કે Q. તો Q ને પેલા લેવો પડે આપણે અને R ને પછી લેવો પડે. RQ લખી શકાય નહીં, કેમ કે એ અનુરૂપતા સાબિત કરી શકે નહીં. તો આપણે આવી રીતે જે છે તે આ કરવાનું થશે. આ વસ્તુ બધા માટે લાગુ પડશે. અનુરૂપતા સમજવી ખૂબ જ જરૂર છે કે તમે કોઈ એક ત્રિકોણની કોઈ વસ્તુ લેતા હોય તો બીજા ત્રિકોણની એ જ વસ્તુ તમારે લેવાની થાય છે. એ પ્રમાણે PQ એ AB પર, QR એ BC પર અને RP એ CA પર બંધ બેસી જાય છે. જુઓ PQ મતલબ, હવે આને ભૂસી જ નાખીએ આપણે, ફરતી કરીએ. જો શું કીધું છે? PQ એ AB પર, જો અહીંયાથી સ્ટાર્ટ થાય છે, આ PQ
અને AB પર, મતલબ આ અહીંથી ચાલુ થાય છે, આમ જશે, બરાબર છે. પછી QR એ BC પર. હવે QR જે છે મતલબ અહીંયાથી શરૂ થાય છે, આમ Q થી R સુધી, તો આ BC મતલબ આ B થી C સુધી. અને RP ક્યાં છે તો કે R થી શરૂ થાય છે અને P ઉપર આવે છે, તો C થી શરૂ થશે અને A ઉપર જશે. જો આ 3 ખૂણાથી શરૂઆત થઈને એક ખૂણા બાજુ જાય છે, તો આ 3 ખૂણાથી શરૂઆત થઈને આપણે એક ખૂણા બાજુ ગયા. આ વસ્તુ ખાસ સમજવાની છે. અર્થાત ખૂણો P એ ખૂણો A પર, ખૂણો Q એ ખૂણો B પર અને ખૂણો R એ ખૂણો C પર બંધ બેસતા આવી જાય છે. અર્થાત A અને P બંને સમાન ગણાય છે, B અને Q બંને સમાન ગણાશે અને C અને R આ બંને પણ સમાન ગણાય છે. તો આપણે આને આવી રીતે લખી શકીએ. અહીં ત્રિકોણના શિરોબિંદુઓ વચ્ચે એક એક સંગતતા છે. આ પ્રમાણે P ને સંગત A. હવે જો P ને સંગત A એટલે શું કે P A ને બરાબર છે, મતલબ કોઈ આ ત્રિકોણનો જો આપણે A લઈએ ને તો આ ત્રિકોણનો આપણે P લેવો જોઈએ, બીજો કોઈ શિરોબિંદુ લઈ શકીએ નહીં. Q ને સંગત B, અર્થાત જ્યારે આ ત્રિકોણનો Q લઈએ ત્યારે આ ત્રિકોણનો આપણે B જ લેવાનો થાય. ત્રીજું R ને સંગત C, અર્થાત જ્યારે આ ત્રિકોણનો આપણે R લઈએ ત્યારે આ ત્રિકોણનો આપણે ફરજિયાત C લેવો પડે. અને આ પ્રમાણે તેને P સંગત A, જો આને કઈ રીતે વંચાય છે, P સંગત A, Q સંગત B અને R સંગત C એમ લખી શકાય છે. ચાલો હવે આગળ જોઈએ. અહીં આપણે નોંધીએ કે આ સંગતતા અનુસાર ત્રિકોણ PQR એકરૂપ ત્રિકોણ ABC થાય છે. અર્થાત આ સંગતતા અનુસાર આપણે કહી શકીએ કે આ ત્રિકોણ કેવું છે તો કે એકરૂપ છે. પરંતુ ત્રિકોણ QRP, જો QRP મતલબ અહીંથી ચાલુ થાય છે, આમ જાય છે અને અહીંયા ત્રિકોણ પૂરું થાય છે, એ ત્રિકોણ ABC ને સત્ય નથી. જો હવે અહીંયા આપણે શું કર્યું, P જ્યારે લીધો છે ત્યારે હંમેશા A આવે છે, તો અહીંયા જ્યારે Q લઈએ છીએ તો A આવે નહીં. અર્થાત Q હોય તો અહીંયા લખવું પડે B C A, તો આ સત્ય થઈ જાય છે. આને જો આને અનુરૂપતા કહેવાય છે, બરાબર છે. હજી 10મા ધોરણમાં તમારે સમરૂપતા પણ આવશે. ઘણા કન્ફ્યુઝિંગ ડાઉટ, મતલબ કહેવાય ને કે ઘણું કન્ફ્યુઝ કરશે તમને, બરાબર, પણ કોઈ પ્રશ્ન નથી, એ પણ થઈ જશે. પણ જો તમને એકરૂપતા ખબર હશે ને, અનુરૂપતા ખબર હશે ને કે કયો ખૂણો કઈ બાજુને અનુરૂપ છે, બરાબર છે, તો આપણા માટે આગળની વસ્તુઓ બહુ સહેલી બની જતી હોય છે. ચાલો આગળ જોઈએ. આ જ પ્રમાણે આકૃતિ 7.43 માટે જુઓ. હવે આ 3 નંબરની આકૃતિ છે. FD સંગત AB, અર્થાત જો આ FD ક્યાં છે તો કે આ F છે, અહીંથી એક બાજુથી ચાલુ થાય છે અને બે બાજુ જાય છે એટલે D. તો અહીંયા A થી ચાલુ થાય છે એક બાજુથી અને બીજો આ એક છે અને અહીંયા બે, મતલબ અલગ અલગ નિશાનીઓ બનાવેલી છે, બીજું કંઈ છે નહીં, બરાબર છે. અર્થાત અહીંયા બે જે લીટી છે એ આ ખૂણાને અનુરૂપ છે અને આ ખૂણાને એકરૂપ છે એવું માનીને ચાલવાનું છે. પછી DE સંગત છે BC ને. હવે જુઓ આ DE છે, DE અહીંયાથી અહીંયા આવે છે, મતલબ 2 થી 3 બાજુ. તો જુઓ આ 2 છે, અહીંયા આપણને 2 દેખાય છે, આ 2 થી આ ગયો 3 બાજુ, તો આ બંને કેવી છે, સંગત છે. પછી આ બંને તો સંગત છે. હવે જો અહીંયા EF આપણે લઈએ છીએ તો અર્થાત 3 બાજુથી એક બાજુ જઈએ છીએ, તો આ 3 બાજુ છે, અહીંથી એક બાજુ, જો આ 3 છે, 1 2 અને 3 અને આ એક બાજુ આ રીતે જઈએ છીએ. અર્થાત F જે શિરોબિંદુ છે એ શિરોબિંદુ A ને સંગત છે, D જે શિરોબિંદુ છે એ શિરોબિંદુ B ને સંગત છે અને E જે શિરોબિંદુ છે એ શિરોબિંદુ C ને સંગત છે. માટે ત્રિકોણ FDE એકરૂપ ત્રિકોણ ABC છે. પરંતુ ત્રિકોણ DEF એકરૂપ ત્રિકોણ ABC પ્રમાણે લખવું સત્ય નથી. જુઓ ધ્યાનથી જોઈ લો. હવે આપણે આ વસ્તુ સમજવાની છે. જ્યારે ત્રિકોણ FD લખીએ એમાં જો પહેલા F આવે છે તો આપણે અહીંયા A લઈએ છીએ, તો જો અહીંયા પહેલા D આવતો હોય તો અહીંયા પહેલા B આવવો પડે. અહીંયા D ની જગ્યાએ કયો છે, B નો ઉપયોગ થાય છે ને, તો અહીંયા પહેલા D છે તો અહીંયા શું આવવું જોઈએ, B. મતલબ આ અનુરૂપ નથી. અનુરૂપ પણ આપણે જોવાની જરૂર છે. એટલે આ વસ્તુ સત્ય નથી પણ આ વસ્તુ સત્ય છે. ચાલો આગળ જોઈએ. આકૃતિ 7.4 નો ત્રિકોણ અને ત્રિકોણ ABC વચ્ચેની સંગતતા જણાવો. ચાલો જોઈએ. આ આપણે ABC થઈ ગયું અને આ 7.4 નો ત્રિકોણ. હવે જો આપણે આની સંગતતા લખવી હોય ને તો સૌથી પહેલા તમે જોશો આ એક ખૂણાવાળું ક્યાં છે તો કે M છે. અર્થાત જો અહીંયા લખીએ ખૂણો M કોને સંગત છે તો કે ખૂણો A ને, બરાબર છે, થઈ ગયું. પછી શું છે તો કે આ બે ખૂણા કેમાં છે તો કે B માં છે, તો આમાં બે ખૂણા ક્યાં છે તો કે R માં છે. મતલબ ખૂણો B
સંગત છે ખૂણો r ને. હવે આ જે છે c એમાં 3 છે, તો અહીંયા 3 ક્યાં છે? તો કે n ઉપર છે, અર્થાત ખૂણો c એ સંગત છે ખૂણો n ને. આ થઈ ગયું. ચાલો હવે બાજુ લખી લઈએ. તો કે AB જે બાજુ છે, બરાબર છે, એ કોને સંગત છે? AB જે બાજુ છે, મતલબ આપણે જો એક બાજુ આ એક ખૂણાથી ચાલુ કરીને બે બાજુ ગયા, તો આ એક ખૂણાથી ચાલુ કર્યું અને બે બાજુ ગયા, તો એ MR ને સંગત છે. ચાલો જુઓ, અહીંયા આપણે એના જવાબ પણ લખેલા છે. આ તો હું તમને સમજાવતો હતો. ચલો જુઓ, ખૂણો A ને સંગત ખૂણો M. જુઓ, આ A ને સંગત છે M, B ને સંગત છે R, અહીંયા B છે એને સંગત છે R. તમે જોઈ શકો છો બંનેમાં બે બે લીટા છે, બે બે લાઈનો બનાવેલી છે. ખૂણો C ને સંગત ખૂણો N છે. એને આવી રીતે લખી શકાય: ખૂણો A સંગત ખૂણો M, ખૂણો B સંગત ખૂણો R અને ખૂણો C સંગત ખૂણો N. એવી જ રીતે બાજુ AB સંગત MR, બાજુ BC સંગત બાજુ RN અને બાજુ CA સંગત બાજુ NM. જો CA મતલબ અહીંથી આપણે ત્રણ રેખા છે ત્યાંથી એક બાજુ ગયા છીએ, તો આ 3 છે, 1 2 3, તો n થી m બાજુ ગયા છે, એવી રીતે લખાય છે. આ સંગતતા અનુસાર ત્રિકોણ ABC અને ત્રિકોણ MNR એકરૂપ છે. આથી ત્રિકોણ વચ્ચેની સંગતતાને સંકેતમાં દર્શાવવા માટે ત્રિકોણના શિરોબિંદુઓ વચ્ચેની સંગતતા યોગ્ય રીતે દર્શાવવી જરૂરી છે. જુઓ, અર્થાત જે A નો બિંદુ જે છે તે અહીંયા M ને દેખાડે છે બીજા ત્રિકોણનો, એવી જ રીતે અહીંયા જે પહેલા ત્રિકોણનો શિરોબિંદુ B છે એ બીજા ત્રિકોણમાં N ને દેખાડે છે, અને અહીંયા જે C છે તે અહીંયા ત્રીજા શિરોબિંદુ R ને બીજા ત્રિકોણમાં દેખાડે છે. જુઓ કે એકરૂપ ત્રિકોણ અનુરૂપ અંગો સમાન હોય એને ટૂંકમાં CPCT કહેવાય છે. જુઓ, જેના આપણે એમ કહીએ કે જેની બધી બાજુઓ સમાન હોય ને એને CPCT કહેવાય છે. તો કે CPCT એટલે શું? તો કે CPCT નું ફૂલ ફોર્મ અહીંયા આપેલું છે આપણને: કરસ્પોન્ડિંગ પાર્ટ્સ ઓફ કોંગ્રુઅન્ટ ટ્રાયેંગલ્સ. મતલબ કરસ્પોન્ડિંગ પાર્ટ્સ મતલબ એ ત્રિકોણને લાગતા વળગતા બીજા જે ભાગો છે, બીજી જે બાજુઓ જે છે તે એકરૂપ હોય છે. અને એકરૂપ ત્રિકોણના અનુરૂપ અંગો, અર્થાત કે એકરૂપ ત્રિકોણ જે હોય એના અનુરૂપ અંગો પણ કેવા હોય છે? સમાન હોય છે, એકરૂપ હોય છે. ચાલો, એક અનુરૂપ મતલબ આને અનુરૂપ આ, આને અનુરૂપ આ, આને અનુરૂપ આ, એ રીતની વાત કરવામાં આવી છે. ચાલો હવે આગળ જોઈએ. 7.3 ત્રિકોણની એકરૂપતા માટેની શરતો. જો આ ખૂબ જ અગત્યનું છે. આ બધા મતલબ ઘણા બધા વિદ્યાર્થી મિત્રો જે છે ને તે આને ખોટો હવા બનાવી દીધી છે કે આ બહુ અઘરો છે, બહુ અઘરો. એટલું બધું કાંઈ છે જ નહીં આની અંદર. આને જો ધ્યાનથી સમજવામાં આવે ને, હે ને ધ્યાન વિભાગ, તો આને વ્યવસ્થિત રીતે સમજી શકાય છે. ચલો, અગાઉના ધોરણમાં તમે ત્રિકોણની એકરૂપતાની 4 શરતો શીખ્યા છે. આપણે અગાઉના ધોરણની અંદર 4 શરતો શીખી ગયા છે, પણ આપણે અહીંયા બધી શરતોને ફરીથી વિસ્તૃત રીતે જોઈશું. ચાલો તેને પુનઃ યાદ કરીએ. એક બાજુ 3 સેન્ટીમીટર, જુઓ 3 સેન્ટીમીટર છે, હોય તેવા બે ત્રિકોણ દોરો. જો કોઈ પણ એક બાજુ 3 સેન્ટીમીટર હોય ને એવા બે ત્રિકોણ દોરો. શું આ ત્રિકોણ એકરૂપ છે? અવલોકન કરો કે તે એકરૂપ નથી. જુઓ, આ એકરૂપ નથી, કેમ કે જો તમે જોવા જશો ને તો અહીંયા એક રેખા લીટી બનાવેલી છે, આ 3 લીટીઓ બનાવી છે. આનો અર્થાત આ ત્રિકોણ છે સમબાજુ ત્રિકોણ છે. જ્યારે અહીંયા તમે જોઈ શકો છો ને આની ત્રણેય બાજુ જે છે ને તે અલગ અલગ છે. તો આ કેવો ત્રિકોણ છે? વિષમબાજુ ત્રિકોણ છે. હવે સમબાજુ ત્રિકોણ છે તો આ સાઈડ કેવી હશે? 3 સેમી જ હોય. આ સાઈડ પણ કેવી હશે? આ બાજુ પણ કેવી હશે? 3 સેમી. તો આ બંનેમાં ફેર છે, મતલબ આ લોકો એકરૂપ નથી. ચાલો આગળ જોઈએ. હવે એવા બે ત્રિકોણ દોરો કે જેની એક બાજુ 4 સેન્ટીમીટર હોય અને ખૂણો 50 ડિગ્રી હોય. જો આ એક ત્રિકોણ દોરી દીધો. હવે એની એક બાજુ 4 સેન્ટીમીટર બનાવી દીધી અને ખૂણો પણ 50 ડિગ્રીનો બનાવી દીધો. આ બીજો ત્રિકોણ PQR બનાવી દીધો અને એની એક બાજુ જે છે તે 4 સેન્ટીમીટર બનાવી દીધી અને 50 ડિગ્રીનો ખૂણો બનાવી દીધો. શું આ એકરૂપ થશે? જુઓ કે ત્રિકોણ એકરૂપ નથી. આપણને જોઈને જ ખબર પડી જાય છે કે આ ત્રિકોણ એકરૂપ નથી. આ ત્રિકોણને વ્યવસ્થિત રીતે આપણે જો કે આકાર જોઈને ક્યારેય ત્રિકોણને ઓળખવાના થતા નથી, આપણે નિયમો મુજબ એને ઓળખવાના થાય છે. ત્રિકોણની કેટલીક વધુ જોડો સાથે પ્રવૃત્તિનું પુનરાવર્તન કરો. હવે જો વધારે આવી ત્રિકોણની જોડ બનાવીને આપણે જોઈશું. આમ સમાન બાજુઓની એક જોડ અથવા સમાન બાજુઓની એક જોડ અને સમાન ખૂણાઓની એક જોડ એકરૂપ ત્રિકોણ બને એ માટે પર્યાપ્ત નથી. શું કહેવા માંગે છે? બહુ અગત્યની વસ્તુ કે ખાલી એક બાજુ અને એક ખૂણો સમાન હોય તો ત્રિકોણને એકરૂપ સાબિત કરી શકાતો નથી. એના માટે આપણે બીજી પણ ઘણી
કહેવાય કે વધારાની, અર્થાત હવે તો એક ખૂણો જોશે અથવા તો એક બાજુ જોશે, એની જરૂર પડશે, જેના આધારે આપણે સાબિત કરી શકીએ કે આ ત્રિકોણ એકરૂપ છે. અર્થાત આ બે વસ્તુથી કામ થતું નથી, એટલે ખાલી ખૂણો અને બાજુ આ બે વસ્તુથી કામ આપણું બનતું નથી. આપણે હજી એક વસ્તુ જોઈએ છે. ચાલો જોઈએ. સમાન ખૂણાની બાજુઓની બીજી જોડ લઈએ તો આ બીજી જોડ સમાન થશે. હવે જો આમાં હજી એક બાજુ અથવા તો હજી એક ખૂણો આપી દીધો હોત ને, જેમ કે આ બાજુ અને આ બાજુ જો બંને એકરૂપ આપી દીધી હોત ને તો આ ત્રિકોણ એકરૂપ થઈ જાય, પણ એવું આપેલું છે નહીં. અથવા તો અહીંયા એક ખૂણો અને આ એક ખૂણો એકરૂપ આપી દીધો હોત તો પણ આપણે કહી શકીએ કે આ શું છે કે ભાઈ અહીંયા બાખુબા કે ખૂબાખૂ શરત લાગી જાય છે. ચાલો હવે આગળ જોઈએ. આકૃતિ 7.7 પાના નંબર 79 માં BC બરાબર QR. જુઓ હવે આ 7.7 આ BC કોને બરાબર છે તો કે QR ને બરાબર છે, અને ખૂણો B બરાબર ખૂણો Q, મતલબ આ ખૂણો B એ ખૂણો Q ને બરાબર છે, બંને 50 ડિગ્રીના છે. AB બરાબર PQ, અર્થાત આ AB જે છે એ PQ ને બરાબર છે. હવે અહીંયા ધ્યાનથી જુઓ, આ બાજુને બરાબર છે, આ ખૂણો આ ખૂણાને બરાબર છે, અને આ બાજુ જે છે તે બીજા ત્રિકોણની આ બાજુને બરાબર છે. અર્થાત અહીંયા જે શરત લાગે છે તે કઈ શરત લાગે છે તો કે બાજુ ખૂણો બાજુ, અર્થાત બાખુબા. જો આ બાજુ છે એ આ બાજુને સરખી છે, આ ખૂણો જે છે એ આ ત્રિકોણના આ ખૂણાને સરખો છે, અને આ જે BC બાજુ છે એ આ ત્રિકોણની આ બાજુને સરખી છે. અર્થાત બાખુબા બાજુ ખૂણો બાજુ શરત લાગે છે. ત્રિકોણની એકરૂપતાની પ્રથમ શરત આપણી છે બાખુબા. ચાલો જોઈએ એના વિશે. ત્રિકોણની એકરૂપતાની આ પ્રથમ શરત છે. પૂર્વધારણા 7.1. જો પૂર્વધારણા આપણે યુક્લિડની ભૂમિતિમાં આપણે આની પહેલા જોઈ ગયા છીએ. ચલો, પૂર્વધારણા એટલે શું તો કે આને સાબિતીની જરૂર હોતી નથી. આ જેમ આપેલું છે એને સત્ય તરીકે આપણે સ્વીકારી લેવાનું થતું હોય છે. ચાલો, બાખુબા એકરૂપતાની શરત. જો બે ત્રિકોણ માટે એક ત્રિકોણની બે બાજુઓ અને અંતર્ગત ખૂણો, જો આ શબ્દ ખૂબ અગત્યનો છે, અંતર્ગત ખૂણો મતલબ એ બે બાજુઓ વચ્ચેનો ખૂણો બીજા ત્રિકોણની અનુરૂપ બાજુઓ અને અંતર્ગત ખૂણાને સમાન હોય તો તે બે ત્રિકોણ એકરૂપ થાય છે. જુઓ, ધ્યાનથી જુઓ. હવે જો અહીંયા જુઓ, આ જે બાજુ છે એ આ ત્રિકોણની આ બાજુને અનુરૂપ છે, અને આ બંને સમાન છે કેમ કે બંનેમાં જો બે લીટી આપેલી છે. પછી તો કે આ BC લઈ લ્યો, એમાં એક લીટી આપી છે, અને અહીંયા EF આપ્યો છે, એમાં પણ એક લીટી આપી છે. તો આ BC ને અનુરૂપ કઈ બાજુ છે? BC ને અનુરૂપ EF છે, તો એ બંને સમાન છે. હવે આ બંનેની અંતર્ગત આવતો ખૂણો, જો અંતર્ગત શબ્દ, અંતર્ગત મતલબ આ બાજુ અને આ બંને બાજુની વચ્ચેનો ખૂણો, એને અંતર્ગત ખૂણો કહેવાય છે. જુઓ, ખૂણો તો અહીંયા પણ છે, પણ આ ખૂણો અંતર્ગત આવતો નથી કેમ કે બાજુ અલગ પડી જાય છે. ખૂણો અહીંયા પણ છે, પણ આ ખૂણો અંતર્ગત આવશે નહીં. કયો ખૂણો અંતર્ગત આવશે? આ ખૂણો અંતર્ગત આવશે, આ બાજુની અંદર જે ખૂણો આવે છે. એટલે તો આ બંને ત્રિકોણને એકરૂપ ત્રિકોણ કહેવાય છે. તો આ શરતને બાખુબા શરત કહેવાય છે. ચાલો આગળ જોઈએ. હવે આકૃતિ 7.8 માં OA બરાબર OB. જુઓ, આ OA અહીંયા છે, એને બરાબર શું છે તો કે આ OB છે, બરાબર છે. OD બરાબર OC. હવે જો આ OD છે, એમાં બે રેખાઓ અહીંયા બનાવી છે, અને આ OC છે, એમાં પણ બે રેખાઓ બનાવી છે. તો દર્શાવો કે એક ત્રિકોણ AOD એકરૂપ ત્રિકોણ BOC છે. હવે આપણે દેખાડવાનું છે, શું દેખાડવાનું છે કે આ બંને ત્રિકોણો કેવા છે તો કે એકરૂપ છે. કઈ રીતે દેખાડી શકાય? જુઓ, આપણે ધ્યાનથી જોઈએ ને તો એક ત્રિકોણ આ બનશે. જો આ એક ત્રિકોણ છે, બરાબર છે, અને આપણે આના માટે બીજી પેન લઈ લઈશું જેથી કરીને આપણે બંને ત્રિકોણને અલગ બનાવી શકીએ. જો આ બીજો ત્રિકોણ છે આપણો, આ બંને ત્રિકોણો એકરૂપ છે એવું આપણે સાબિત કરવાનું છે. ચાલો જોઈ લઈએ, આપણે એને સાબિત કરવાનો પ્રયત્ન કરી જોઈએ. ચાલો, હવે આપણને શું કીધું છે આપણે આગળ થોડું ધ્યાનથી વાંચીએ તો ઉદાહરણ વધારે સમજમાં આવશે. પહેલા આપણે આ સાબિત કરવાનું છે. ચાલો એના માટે જોઈએ ઉકેલ. ત્રિકોણ AOD અને ત્રિકોણ BOC માટે તમે જોઈ શકો છો કે શું જોઈ શકીએ છીએ તો કે OA બરાબર OB છે, મતલબ આ OA એ OB ને બરાબર છે. હા છે, પક્ષ મતલબ આપણને પ્રશ્નની અંદર જ આપેલું છે. પછી OD બરાબર OC છે. જુઓ અહીંયા આ OD છે એ કોને બરાબર છે તો કે બીજા ત્રિકોણને OC ને બરાબર છે. આ પણ આપણને પ્રશ્નમાં આપેલું છે. વળી ત્રિકોણ AOD અને વળી ખૂણો AOD અને ખૂણો BOC અભિકોણની જોડ બનાવે છે. જુઓ, હવે આને ધ્યાનથી જોઈએ. જુઓ, આ જે ખૂણો છે ને
કયો ખૂણો કીધો? એઓડી. એટલે આ એઓડી થઈ ગયો, જોયું? આ ખૂણો બન્યો ને, આ એઓડી. અને બીજો ખૂણો કયો કીધો છે? બીઓસી. જો આ ખૂણો બીઓસી. તો કે આ કઈ જોડ છે? તો કે અભિકોણ બને છે ને. અને આપણને ખબર છે અભિકોણ કેવા હોય? સમાન હોય છે. અર્થાત હવે જો આપણને મળી ગઈ છે વસ્તુ. શું વસ્તુ મળી ગઈ છે? ધ્યાનથી જુઓ. હવે આ બાજુને સરખી છે, આ બાજુને સરખી છે, અને આ બંને બાજુની વચ્ચેનો અંતર્ગત ખૂણો, આ બંને બાજુ વચ્ચેનો અંતર્ગત ખૂણો પણ સમાન છે. તો આ ત્રિકોણ તો એકરૂપ થઈ ગયા. અર્થાત હવે ખૂણો એઓડી અને ખૂણો બીઓસી બરાબર છે. કેમ? ખૂણો એઓડી અને ખૂણો બીઓસી બરાબર છે, કેમ કે અભિકોણ છે, એટલે બંને બરાબર છે. તો ત્રિકોણ એઓડી એકરૂપ ત્રિકોણ બીઓસી એકરૂપતાની બાખુબા શરત પરથી, બાખુબા શરત આપણને શું કહે છે? કે બાજુ, ખૂણો અને બાજુ. અહીંયા છે બાજુ, ખૂણો અને બાજુ, મતલબ બંને ત્રિકોણ કેવા છે? એકરૂપ છે. એકરૂપ ત્રિકોણો એઓડી અને બીઓસી માં બીજા અનુરૂપ અંગો પણ સમાન હોય છે. જો આ ત્રણ અંગો સમાન હોય ને, જો આ બાજુને સમાન છે, આ બાજુને સમાન છે, અને આ ખૂણો, આ અંતર્ગત ખૂણા બંને સમાન છે. તો જો આ ત્રણ વસ્તુ ખાલી સમાન હોય ને, તો બાકીના ત્રણ ભાગ જે રહ્યા ને, અર્થાત આ ખૂણો અને આ બાજુ, એ આ ખૂણો ને આ બાજુને સમાન હોય છે. બરાબર છે. આથી ખૂણો ઓએડી અને ખૂણો ઓબીસી અને બંને ખૂણા રેખાખંડ એડી અને બીસી ની છેદિકા એબી ને સંગત યુગ્મકોણની જોડ રચે છે. જુઓ, યુગ્મકોણ એટલે આપણને ખબર હોવી જોઈએ. જુઓ હવે આમાં શું કહે છે ખબર છે? રેખાખંડ એડી અને બીસી ક્યાં છે? જો આ એડી છે, આ બીસી છે, અહીંથી આમ જાય છે. જોયું? તમે અનુરૂપ જ લીધા છે. જોયું? અહીંયા એ થી શરૂઆત થાય છે તો આ બી થી શરૂઆત થાય છે. ની છેદિકા એબી ને સંગત, જો આ છેદિકા બને છે. તમને જો ધ્યાનથી આપણે આગળના ઓલું કહેવાય ને કે સમાંતર રેખાઓ જોઈ હોય ને, તો આપણને ખબર હોય. જો આ સમાંતર રેખાઓ જો અહીંયા છેદિકા બને છે, આ છેદિકા બને છે. જો છેદિકા બને તો આપણને ખબર છે કે આ ખૂણો અને આ ખૂણો યુગ્મ કોણની જોડ બનાવે છે. તો આ બંને સમાન હોય છે. તો એડી એ સમાંતર બીસી છે. એટલે આપણે કહી શકીએ કે આ એડી જે છે તે બીસી ને સમાંતર છે, તો જ યુગ્મકોણની જોડ બને. સમાંતર રેખા ન હોય તો યુગ્મકોણ પણ બને નહીં. આ રીતે આપણે આને સમજી શકાય. ચાલો આગળ જોઈએ. હવે ઉદાહરણ 2. એલ એ રેખાખંડ એ બી નો લંબ દ્વિભાજક છે. જુઓ આ એલ છે, એ આ રેખાખંડ AB નો લંબ દ્વિભાજક છે. જો લંબ પણ છે અને દ્વિભાજક પણ છે. લંબ એટલે શું? કે કહેવા જઈએ ને કે તો 90 અંશના ખૂણે છે લંબ એટલે. દ્વિભાજક એટલે AB AC બરાબર BC, આ બંને બરાબર છે. જો બિંદુ P રેખા L પર હોય તો બતાવો કે P એ A અને B થી સમાન અંતરે આવેલું છે. જો હવે રેખા L ઉપર શું કીધું છે કે બિંદુ P બનાવેલું છે. દેખાય છે? હા. તો કે હવે આપણે શું બતાવવાનું છે કે P થી A નું અંતર અને P થી B નું અંતર કેવું છે? સમાન છે. એવું આપણે દેખાડવાનું છે. ચાલો દેખાડી દઈએ. હવે આપણે જોઈએ. જો રેખા L લંબ AB, હા દેખાય છે. આ રેખા L છે, અહીંયા લંબ બનાવે છે, મતલબ કાટખૂણો બનાવે છે. તે બિંદુ C માંથી પસાર થાય છે. બિલકુલ આ બિંદુ C માંથી પસાર થાય છે અને C એ AB નું મધ્ય બિંદુ છે. અર્થાત AC બરાબર CB છે, મતલબ આ મધ્ય બિંદુ છે. આ જે બિંદુ જે છે તે મધ્ય બિંદુ છે. કોનું? તો કે AB નું છે. હવે ત્રિકોણ PCA, જુઓ આ સમજવાની જરૂર છે ખાસ. હવે જે બે ત્રિકોણ અલગ અલગ બનશે, જો આ બંને ત્રિકોણ આપણને સમજાઈ ગયા ને તો આપણું કામ થઈ જશે. ચાલો જોઈ લઈએ, બંને ત્રિકોણ બનાવી લઈએ. જો પહેલું ત્રિકોણ કયું કીધું છે? PCA. ચાલો એના માટે આપણે લેઝર પેન લઈ લઈશું. બરાબર છે, હાઇલાઇટર લઈ લીધું. PCA, તો કે P ક્યાં છે? જો અહીંયા છે. અહીંથી શરૂઆત કરી, આ P થી C આવ્યા અને આ A, આ ત્રિકોણ એક થઈ ગયો. બરાબર છે, આ એક ત્રિકોણ થઈ ગયો. હવે બીજો ત્રિકોણ બનાવી લઈએ. એના માટે અલગ પેન લઈ લઈએ જેથી કરીને આપણે બંને ત્રિકોણોને અલગ કરી શકીએ. જુઓ બીજો ત્રિકોણ કયો કીધો છે? PCB, અર્થાત P થી શરૂઆત થશે. જો P C અને આ B, આ બીજો ત્રિકોણ થઈ ગયો. બરાબર છે. હવે આપણે સાબિત કરીશું શું? તો કે જો આપણી પાસે PCB ના સંદર્ભમાં PA બરાબર AB PA બરાબર PB બતાવવું પડે. મતલબ આ PA અને આ PB બંને બરાબર છે. એવું હોય તો આપણે અહીંયા સાબિત કરી શકીએ કે P A B અને B ની સમાન અંતરે આવેલું
છે। હવે જુઓ અહીંયા ધ્યાનથી જુઓ શું લખ્યું છે, AC બરાબર BC છે। કઈ રીતે ખબર પડશે, ચાલો જોઈએ। જો શું લખ્યું છે, AC બરાબર BC। જુઓ આ AC બરાબર BC કેમ ખબર પડે, તો કે C શું છે, C મધ્યબિંદુ છે, મધ્યબિંદુ છે તો બંનેને સરખી રીતે વિભાજિત કરશે। હા, હવે ખૂણો PCA, PCA ક્યાં છે, જુઓ આ P અર્થાત આ ખૂણો PCA અને ખૂણો PCB અર્થાત આ ખૂણો, એ બંને નેવંશના છે, કેમ કે લંબ બને છે તો બંને નેવંશના હશે, તો આ બંને પણ સમાન થઈ ગયા, બરાબર છે। એટલે જો આ એક બાજુ સમાન થઈ ગઈ, આ બંને ખૂણાઓ સમાન થઈ ગયા। હવે PC બરાબર PC, જો મતલબ આ PC, જો આ PC ને તમે ધ્યાનથી જોશો ને તો એ આ ત્રિકોણ માટે પણ લાગે છે અને આ PC જે છે એ આ બીજા ત્રિકોણ માટે પણ લાગુ પડે છે, તો આ બંને પણ બરાબર થઈ જાય છે। અર્થાત કહેવાય કે સામાન્ય બાજુ છે, કોમન બાજુ, કોમન સાઈડ છે, બંને વચ્ચે કોમન આવેલી છે। તો તેથી આપણે કહી શકીએ કે ત્રિકોણ PCA એકરૂપ ત્રિકોણ PCB છે। હવે જો આપણે આ બાખુબા શરતથી સાબિત કરી દીધું, જો આ બાજુ, આ ખૂણો અને આ બાજુ, આ બાજુ ખૂણો અને બાજુ આપણે આ રીતે સાબિત કરી દીધું। તો PA બરાબર PB, કારણ કે એકરૂપ ત્રિકોણની અનુરૂપ બાજુઓ સમાન હોય છે। જો અહીંયા CPCT લાગી ગયો, મતલબ કરસ્પોન્ડિંગ પાર્ટ્સ ઓફ કોંગ્રુઅન્ટ ટ્રાયેંગલ, એટલે એની બધી જે અનુરૂપ બાજુઓ હોય છે તે કેવી હોય છે, સમાન હોય છે। ચાલો હવે આપણે જેની બાજુઓ 4 સેન્ટીમીટર અને 5 સેન્ટીમીટર અને ખૂણાઓ પૈકીનો એક ખૂણો 50 ડિગ્રી હોય, તો આ ખૂણો સમાન બાજુઓની વચ્ચે અંતર્ગત ખૂણો ન હોય તો એવા બે ત્રિકોણ રચીએ। જુઓ હવે જો આને ધ્યાનથી સમજવા જેવું છે, આ છે ને આવા બધા પ્રશ્ન આવે ને ત્યારે જ ખબર પડે કે ખરેખર ગણિતમાં કેવી મજા આવે। જો અહીંયા શું કીધું છે આપણને, જો આ 4 સેન્ટીમીટર આપેલું છે, 5 સેન્ટીમીટર છે, તો અહીંયા 5 સેન્ટીમીટર છે, અહીંયા આપેલું છે 4 સેન્ટીમીટર અને અહીંયા આપેલું છે 4 સેન્ટીમીટર, અહીંયા 50 ડિગ્રીનો ખૂણો આપેલો છે, 50 અંશનો, ને અહીંયા પણ 50 અંશનો ખૂણો આપેલો છે। હવે જો આ 4 સેન્ટીમીટર છે ને એની બાજુમાં 50 ડિગ્રીનો ખૂણો બને છે। હવે તમે જો આ 4 સેન્ટીમીટર ને આ બાજુ 50 ડિગ્રીનો નથી, આ બાજુ 50 ડિગ્રીનો નથી, મતલબ અનુરૂપ છે નહીં। જુઓ આ બંને ત્રિકોણ એકરૂપ નથી, કેમ કે ખૂણો જે છે, અને આ તો જુઓ તમે અહીંયા જુઓ ને આ ખૂણો નેવંશનો થઈ ગયો, આમાં એકે નેવંશનો ખૂણો થતો નથી, એટલે આમે આ ત્રિકોણ એકરૂપ થતા નથી। ત્રિકોણની વધુ જોડ સાથે આ પ્રવૃત્તિનું પુનરાવર્તન કરો અને તમે જોઈ શકશો કે આ ત્રિકોણ એકરૂપ થવા માટે સમાન ખૂણાઓ, સમાન બાજુઓની જોડ અંતર્ગત હોવા ખૂબ જ જરૂરી છે। અર્થાત તમે આ બાજુમાં 4 સેન્ટીમીટર છે અને એનો ખૂણો જે બને છે એ 50 ડિગ્રીનો બને છે, તો અહીંયા 4 સેન્ટીમીટરની બેમાંથી કોઈ પણ એક બાજુનો ખૂણો 50 ડિગ્રીનો બનવો જોઈએ, એ નથી બનતો, એટલે અહીંયા આ શરત બાખુબા એકરૂપતાની શરત જે છે તે બનતી નથી। હવે પરંતુ ખૂ બાબા અર્થાત ખૂણો બાજુ બાજુ કે બાબા ખૂ નહીં, આવી શરત છે નહીં, અને આપણે જાણી જોઈને આપણી પોતાની શરત બનાવી દેવાની હોય નહીં। ચાલો આગળ જોઈએ, ફરીથી જેના ખૂણાઓ 60 ડિગ્રી અને 45 ડિગ્રી હોય તેવા બે ત્રિકોણ રચવાનો પ્રયત્ન કર્યો। ચલો કરી લીધો, આ 60 ડિગ્રી છે, અહીંયા પણ બીજા ત્રિકોણમાં પણ 60 ડિગ્રી છે, અહીંયા 45 ડિગ્રી છે, આ બીજા ત્રિકોણમાં પણ 45 ડિગ્રી છે। હવે આ બંને ખૂણાઓની વચ્ચે અંતર્ગત એટલે શું થાય ખબર છે, કે આ બે ખૂણાઓની વચ્ચેની જે બાજુ છે ને, જુઓ એ બંનેમાં સમાન છે, અર્થાત 4 સેન્ટીમીટરની એક બાજુ 60 છે, તો જો 4 સેન્ટીમીટરની એક બાજુ 60 છે, હા છે, બીજી બાજુ 45 છે, તો અહીંયા જુઓ બીજી બાજુ 45 છે, હા છે, અને બાજુની લંબાઈ 4, તો આ અંતર્ગત બાજુ થઈ ગઈ। આ કઈ બાજુ થઈ, અંતર્ગત બાજુ થઈ, મતલબ બે ખૂણાઓ વચ્ચેની બાજુ। આ બંને ત્રિકોણ કાપો અને એકબીજા ઉપર ગોઠવો। શું તમે શું નિહાળો છો, જુઓ કે એક ત્રિકોણ બીજા ત્રિકોણ પર સંપૂર્ણપણે બંધ બેસી જાય છે, આમ બંને ત્રિકોણ એકરૂપ થાય છે। આવા વધુ ત્રિકોણની જોડ સાથે આ પ્રવૃત્તિનું પુનરાવર્તન કરો। જો હકીકતમાં આ છે ને ખૂણો બાજુ ખૂણો થઈ જાય, આ ખૂણો પહેલો, પછી આ 4 સેન્ટીમીટર વાળી બાજુ અને આ ખૂણો, આ શરત હવે આપણે ખૂબાખૂ શરત જે ભણવાની છે ને તો એના વિશે બતાવે છે। તમે જોઈ શકો છો કે બે સમાન ખૂણાઓ અને અંતર્ગત બાજુ સમાન છે, અર્થાત બે સમાન ખૂણાઓની અંતર્ગત મતલબ એની વચ્ચે આવતી જે બાજુ છે એ સમાન છે। એ શરત ત્રિકોણની એકરૂપતાની શરત માટે પર્યાપ્ત છે। આ શરત ત્રિકોણની એકરૂપતા સાબિત કરવા માટે પૂરતી છે। આ પરિણામે એકરૂપતાની આપણે અહીંયા એકરૂપતાની શરત
ખૂણો બાજુ ખૂણો, જો ખૂબ અગત્યની, ખૂણો બાજુ ખૂણો અર્થાત ખૂબાખૂ શરત તરીકે લખીએ છીએ. અગાઉના ધોરણમાં તમે આ ગુણધર્મ ચકાસેલ છે, પરંતુ આપણે તેને દર્શાવીશું અને પરિણામ સાબિત કરીશું. ચલો હવે આપણે એનું પરિણામ સાબિત કરવાનું છે. ચાલો જોઈ લઈએ એનું પરિણામ સાબિત કરવા માટે હંમેશા પ્રમેયનો ઉપયોગ થતો હોય છે, ત્યાં પૂર્વધારણા ચાલતી નથી. આ પરિણામ આપણે સાબિત કરી શકીશું, આથી તેને પ્રમેય કહેવાય છે. જો જેને સાબિત કરી શકાય ને એને પ્રમેય કહેવાય છે. શું કહેવાય છે? એને પ્રમેય કહેવાય છે. પૂર્વધારણાને સાબિત નથી કરી શકાતી, એને સ્વીકારવાની હોય છે, એટલે એને પૂર્વધારણા કહેવાય છે. એ સાબિત કરવા માટે આપણે એકરૂપતાની બાખુબા પૂર્વધારણાનો ઉપયોગ કરીશું. આપણે આગળ બાખુબા ભણી ગયા, આપણે તેનો ઉપયોગ કરીશું. ચાલો હવે જોઈએ પ્રમેય 7.1. જો અહીંયા 7.1 પ્રમેય હકીકતમાં નામ નથી. પ્રમેયનું નામ શું છે ખબર છે? ખૂબાખૂ એકરૂપતાની શરત. આ પ્રમેયનું નામ છે, પણ આપણે એને બાખુબા કઈ રીતે, મતલબ 7.1 શું કામ કહીએ છીએ? કેમ કે 7મા ધોરણનો પહેલો 7મા પ્રકરણનો પહેલો પ્રમેય આપણે ભણીએ છીએ, એટલે એને 7.1 કીધો છે. જો એક ત્રિકોણના બે ખૂણા અંતર્ગત બાજુ અનુક્રમે બીજા ત્રિકોણના અનુરૂપ ખૂણા અને અંતર્ગત બાજુને સમાન હોય તો આ બે ત્રિકોણ એકરૂપ હોય છે. ચાલો સાબિતી સમજતા પહેલા આપણે એને ઉદાહરણ જે અહીંયા આપેલા છે, આ 7.12 આકૃતિ આપેલ છે ને સમજી લઈએ. જો અહીંયા શું કીધું છે કે આ ખૂણાને સમાન છે, આ ખૂણો અર્થાત ખૂણો C ખૂણો F ને સમાન છે, અને એ બંનેની અંતર્ગત મતલબ આ બી અને સી ની વચ્ચેની, ખૂણો બી અને ખૂણા સી વચ્ચેની બાજુ, ખૂણો ઈ અને ખૂણો એફ વચ્ચેની બાજુ જો છે એ અંતર્ગત બાજુ છે, મતલબ વચ્ચે આવે છે. જો એ સમાન હોય તો બંને ત્રિકોણો કેવા છે? એકરૂપ કહી શકાય છે. આપણે બે ત્રિકોણ એબીસી અને ડીઈએફ આપેલ છે, તેમાં ખૂણો બી બરાબર ખૂણો ઈ અર્થાત આ ખૂણાને આ ખૂણો બરાબર છે, ખૂણો સી બરાબર ખૂણો એફ, ખૂણો સી બરાબર ખૂણો એફ છે, અને બીસી બરાબર ઈએફ છે. અર્થાત જો આ બીસી છે એ કોને બરાબર છે? તો કે આ ઈએફ ને બરાબર છે. અર્થાત ત્રિકોણ એબીસી એકરૂપ ત્રિકોણ ડીઈએફ સાબિત કરવાનું છે. 100% થઈ જ જાય ને, એમાં કોઈ ભૂલ જ નથી, કેમ કે ખૂણો બાજુ ખૂણો બની જાય છે. આ બે ત્રિકોણની એકરૂપતા સાબિત કરવા માટે 3 વિકલ્પો ઉદ્ભવે છે. પહેલો વિકલ્પ, ધારો કે AB બરાબર ડી. જુઓ આકૃતિ 7.12. જુઓ હવે આપણે ચલો ફરીથી આને ભૂસી નાખીશું એટલે વ્યવસ્થિત લખાશે. શું કીધું છે? AB બરાબર ડી અર્થાત આ AB એ કોને બરાબર લીધું છે? તો કે આ ડી ને બરાબર લીધું છે. લઈ શકાય, કેમ કે અહીંયા એક ખૂણો છે, અહીંયા એક ખૂણો છે, બરાબર છે. તો તમને શું જોવા મળે છે? તમે કદાચ જોશો કે AB બરાબર ડી છે. હા છે. પછી ખૂણો B બરાબર ખૂણો ઈ છે. જુઓ આ ખૂણો બી છે એ ખૂણો ઈ ને બરાબર છે. હા, બંનેમાં એક એક રેખા બનાવેલી છે, પક્ષ મતલબ આપણને આમાં આપેલું જ છે આ વસ્તુ, તો બરાબર છે. હવે ખૂણો બીસી બરાબર ખૂણો ઈએફ. અહીંયા આપણે જોશું કે બાજુ બીસી બરાબર બાજુ ઈએફ અર્થાત આ બાજુ બરાબર આ બાજુ છે. જો આ પણ આપણને પક્ષમાં આપેલ છે, કેમ કે અહીંયા જો એક લીટો બનાવેલ છે, અહીંયા એક લીટો. જો આ પહેલી વસ્તુની આપણે ધારણા કરેલ છે, આપણે માનેલું નહીં કે આ છે, આપણે ખાલી અંદાજો લગાવીએ છીએ, ધારણા કરીએ છીએ કે આ છે. માટે ત્રિકોણ એબીસી એકરૂપ ત્રિકોણ ડીઈએફ બાખુબા પૂર્વ ધારણા પરથી અર્થાત જો આ બાજુ, આ પહેલી બાજુ, આ ખૂણો અને આ બાજુ, ખૂણો અને બાજુ ઉપરથી આપણે કહી શકીએ કે આ ત્રિકોણ કેવા છે? એકરૂપ છે. હવે તો એ છે તો આપણને તો જે આની અંદર આપેલ છે ખૂણો બાજુ ખૂણો, ખૂણો બાજુ ખૂણો અર્થાત ખૂબાખૂ આપણે સાબિત કરી દીધું. હવે આપણે જોઈએ એનો વિકલ્પ બી. હવે જુઓ અહીંયા આપણને ધારો કે એ બી મોટા છે ડી કરતા, એ બી ઇઝ ગ્રેટર ધેન ડી અર્થાત એ બી જે છે એ ડી ની સરખામણીમાં શું છે? મોટા છે, મતલબ બે બરાબર છે નહીં. આથી આપણે એ બી પર પી બિંદુ એવું લખીએ કે જે પી બી બરાબર ડીઈ હોય. જો આ બિંદુ આપણે એવું લખ્યો જે કોને બરાબર હોય છે? તો કે આ ડી ને બરાબર હોય છે. અર્થાત હવે આ બંને બરાબર થઈ ગયા. અર્થાત હવે ત્રિકોણ પીબીસી તથા ત્રિકોણ ડીઈએફ નો વિચાર કરીએ. હવે આપણે જો કયા ત્રિકોણનો વિચાર કરવાનો છે ધ્યાનથી જુઓ. આ ત્રિકોણનો વિચાર કરવાનો છે. જો આ ત્રિકોણ છે અને આ ત્રિકોણ ડીઈએફ, આ ત્રિકોણ આપણે એને ભૂલી ગયા ત્યારે, બરાબર છે. જો આનો વિચાર કરવાનો છે. હવે ત્રિકોણ પીબીસી તથા ત્રિકોણ ડીએફ માટે જુઓ, જો પીબી બરાબર ડીઈ, જો આ પીબી છે એ કોને બરાબર છે? તો કે ડી ને બરાબર છે, આપણે મેળવેલ છે, બરાબર છે. બીજું છે ખૂણો બી બરાબર ખૂણો ઈ અર્થાત આ ખૂણો બી છે અને આ ખૂણો ઈ છે. હવે અહીંયા આપણને આપેલ છે બીસી બરાબર ઈએફ. જો આ બાજુ જે છે તે આ બાજુને બરાબર છે અર્થાત આ તો આપણને આપેલું જ છે, પક્ષ છે, પક્ષ મતલબ આપેલી વસ્તુ છે.
આથી આપણે એકરૂપતાની બાખુબા પૂર્વધારણા પરથી કહી શકીએ કે ત્રિકોણ પીબીસી એકરૂપ ત્રિકોણ ડીઈએફ ત્રિકોણ એકરૂપ હોવાથી બંને જો હવે આપણે આ બંનેને એકરૂપ સાબિત કરી દીધા છે તો હવે આ એ ક્યાં ગયો હવે એ જ જોવાનું છે વિકલ્પ 3 માં બરાબર છે ચાલો હવે એ જ જોઈએ આપણે બરાબર છે ધ્યાનથી અને જો સમજીશું ને તો ખબર પડી જશે ચાલો હવે ત્રિકોણ પીસીબી બરાબર ડીએફઈ છે જો આ પીસીબી બરાબર ડી એફ અને ઈ છે પરંતુ આપણને આપેલ છે એસીબી બરાબર ડીએફઈ છે અર્થાત આપણને શું આપેલ છે આ બંને બરાબર છે ભાઈ આ તો ડીએફઈ છે બરાબર છે આથી એસીબી બરાબર પીસીબી જો હવે આ શું થયું તમને ખબર છે આ તમને ખબર હોય તો આપણે યુક્લિડના પાર્ટની અંદર જે પૂર્વધારણા ભણ્યા હતા ને એ જ છે જો એમાં શું ભણ્યા હતા ખબર છે કે જો એ બરાબર બી હોય સી બરાબર બી હોય તો આ એ બરાબર સી સાબિત કરી શકાય છે જુઓ પીસીબી બરાબર ડીએફ કર્યું એસીબી બરાબર ડીએફ કર્યું તો આ બંને પણ કેવા છે એકબીજાને સરખા છે શું આ શક્ય છે આ માત્ર ત્યારે જ શક્ય છે કે જ્યારે પી અને એ બંને એક જ જગ્યાએ આવેલો હોય અર્થાત અહીંયા જ પી આવેલો હોય અને અહીંયા જ એ આવેલો હોય તો જ આ શક્ય બને છે બાકી આ વસ્તુ શક્ય બનતી નથી હવે ચાલો નીચે દર્શાવેલ પ્રવૃત્તિ કરીએ જુઓ આ અંતિમ પ્રવૃત્તિ છે સમજવા માટેની ધ્યાનથી આને સમજીએ જેના ખૂણા 40 ડિગ્રી 50 ડિગ્રી અને 90 ડિગ્રી માપવાળા હોય તેવા ત્રિકોણ દોરો આવા કેટલા ત્રિકોણ દોરી શકાય હકીકતમાં તો જુદી જુદી લંબાઈની બાજુઓ વાળા તમે ઘણા બધા ત્રિકોણ દોરી શકો છો 7.14 માં જુઓ આપણને આપેલા છે અલગ અલગ માપના અલગ અલગ ત્રિકોણો બનાવેલા છે જુઓ આ ત્રિકોણ એકબીજાને એકરૂપ હોય અથવા ન પણ હોય પહેલા આપણે એવું માનીએ કે કદાચ હોઈ પણ શકે ન પણ હોઈ શકે કારણ કે હજી સુધી આપણે સાબિતી ઉપર પહોંચ્યા નથી આમ ત્રિકોણની એકરૂપતા માટે 3 ખૂણાઓ સમાન હોય તે પૂરતું નથી જો ધ્યાનથી જોજો ખાલી 3 ખૂણાઓ સમાન હોય એનાથી એકરૂપતા સાબિત કરી શકાતી નથી માટે ત્રિકોણની એકરૂપતા માટે 3 સમાન અંગો પૈકી એક અંગ બાજુ હોવી જોઈએ તમે જોયું આગળ બાખુબા બરાબર છે તો મતલબ 2 ખૂણા હોય તો એક બાજુ હોવી જોઈએ બરાબર છે પછી કાં તો 3 બાજુ હોઈ શકે છે બરાબર છે કેમ કે સામેવાળી બાજુનો સામેવાળો જે ખૂણો હોય છે તે સમાન હોય છે એટલા માટે તો આ વસ્તુ જોવી ખાસ જરૂરી છે હવે આપણે ઉદાહરણ 3 જોઈએ અંતિમ ઉદાહરણ છે પછી આપણે જે છે તે આના સ્વાધ્યાય ઉપર જઈશું રેખાખંડ AB એ બીજા રેખાખંડ CD ને સમાંતર છે જુઓ આ રેખાખંડ AB એ આ રેખાખંડ CD ને સમાંતર છે O એ AD નું મધ્ય બિંદુ છે જુઓ O જે છે એ AD નું મધ્ય બિંદુ છે સાબિત કરો કે ત્રિકોણ AOB અર્થાત આ ત્રિકોણ AOB અને એકરૂપ છે ત્રિકોણ DOC ને જો આ ત્રિકોણ DOC ને એકરૂપ છે ચાલો પહેલા એ સાબિત કરી લઈએ જુઓ આ AD AO અને OD બંને બરાબર છે એકરૂપ પણ છે બંનેમાં રેખાઓ પણ બનાવેલી છે એકરૂપ છે જો હવે અહીંયા શું કીધું છે કે ત્રિકોણ AOB અને ત્રિકોણ DOC માટે ત્રિકોણ ABO ખૂણો ABO અને ખૂણો DCO જુઓ ખૂણો ABO ખૂણો DCO અર્થાત આ ખૂણો બરાબર થશે AB સમાંતર CD ની છેદિકા BC થી બનતા યુગ્મ ખૂણો જો હવે તમે જો આના માટે આપણે પેન ઓલી હાઇલાઇટર લઈ લઈએ જો શું કીધું છે ખબર છે જો આ દેખાય છે આ અને આ તમે આને ધ્યાનથી જોશો ને તો જો આ સમાંતર રેખાઓમાં અહીંયા યુગ્મ કોણ બને છે એક આ ખૂણો અને આ ખૂણો યુગ્મ કોણ બને છે બરાબર છે યુગ્મ કોણો બને છે તો આ બંને કેવા થઈ ગયા સમાન થઈ ગયા ને ખૂણો C અને ખૂણો B સમાન થઈ ગયા હવે ખૂણો AOB બરાબર ખૂણો DOC છે એ બંને અભિકોણો છે જુઓ આ ખૂણો રહ્યો ને આ ખૂણો અને આ ખૂણો અભિકોણો છે તો આ પણ સમાન થઈ ગયા હવે AO બરાબર OD આ તો ખબર જ છે આ AO બરાબર OD છે આથી ત્રિકોણ AOB એકરૂપ ત્રિકોણ DOC કહી શકાય કઈ રીતે તો કે ખુખુબા શરતથી કહી શકાય છે કઈ રીતે ખુખુબા શરત બને છે તો કે આ ખૂણો અને બાજુ એવી રીતે અહીંયા ખૂણો અને બાજુ આ શરતથી બંને કહેવાય કે એકરૂપ છે બીજું OB બરાબર OC આથી O એ BC પરનું મધ્ય બિંદુ છે આ જે છે OB અને OC પણ બરાબર થઈ ગયા કેમ કે અહીંયા કઈ શરત લાગે છે ખૂણો બાજુ ખૂણો અહીંયા થઈ ગયું ખૂણો બાજુ ખૂણો આ શરતથી પણ આને આપણે એકરૂપ સાબિત કરી શકીએ છીએ હવે જુઓ અહીંયા શું લખ્યું છે આપણને
સીપીસીટીની મદદથી અર્થાત એકરૂપ ત્રિકોણની અનુરૂપ બાજુઓથી આપણે સાબિત કરી શકીએ કે OB બરાબર OC છે. ચાલો, ધન્યવાદ વિદ્યાર્થી મિત્રો. જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો જરૂરથી તમારા મિત્રો સાથે આને શેર કરજો અને જલ્દી જ આપણે આનું સ્વાધ્યાય પણ YouTube ચેનલ ઉપર અપલોડ કરીશું. ધન્યવાદ.